હવે આપ નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળના જવાનોની સરાહનીય કામગીરી અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખક પ્રવેશ અડિયેચા. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં દેશની આંતરિક સુરક્ષામાં પોલીસ સાથે ખભેથી ખભો મિલાવીને જો કોઈ સેવા કરતું હોય તો તે છે ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળના જવાનો. આજે તેમને યાદ કરવા પાછળનું કારણ જાણવા થોડું પાછળ જવું પડશે. તાજેતરમાં જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14મી અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ પરિષદ યોજાઈ ગઈ. તે દરમિયાન આ જવાનોની કામગીરી અને તેમના સમર્પણના અનેક કિસ્સા યાદ આવ્યા. પરિષદમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ એટલે કે ગૃહરક્ષક દળની સેવા અને સુરક્ષાનું સમન્વય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આઝાદી પહેલાથી જ આ જવાનો દેશહિતમાં સેવા આપી રહ્યા છે. તેમજ શ્રી શાહે આગામી 4 મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળના જવાનો માટે નવું ચાર્ટર તૈયાર કરવાની પણ જાહેરાત કરી હતી. તો આવો સાંભળીએ શું કહ્યું કેન્દ્રીય ગૃહમંત્રીએ. मैं आज देश के गृह मंत्री के नाते देश भर के सिविल डिफेंस और होमगार्ड के प्रमुखों को और प्रतिनिधियों को कहकर जाता हूं कि अगले 4 माह के अंदर ही आपके चार्टर के अंदर समयानुकूल परिवर्तन कर ढेर सारी नई बातें जोड़कर इसको हम रिलेवेंट भी बनाएंगे और इसको उपयोगी बनाने का भी प्रयास करेंगे और एक नई चेतना, नई जान ये आंदोलन के अंदर करने का हम काम करेंगे. 20 વર્ષ બાદ યોજાયેલી આ પરિષદના આયોજન બદલ કેન્દ્રીય ગૃહમંત્રીએ આયોજકોનો આભાર માન્યો હતો. કેન્દ્રીય અગ્નિશમન સેવા, નાગરિક સુરક્ષા, ગૃહરક્ષકના મહાનિદેશક વિવેક શ્રીવાસ્તવે રાષ્ટ્રના રક્ષણ માટે બંને દળના જવાનોના યોગદાનની જરૂરિયાત હોવા પર ભાર આપ્યો હતો. તેમજ જવાનોની કામગીરીને બિરદાવતા શ્રી श्रीवास्तवे શું કહ્યું આવો સાંભળીએ. मैं व्यक्तिगत रूप से महसूस करता हूं कि देश के प्रत्येक नागरिक की यह सामूहिक जिम्मेदारी है कि वो राष्ट्रीय सुरक्षा में योगदान दे. गृह रक्षक और नागरिक सुरक्षा के माध्यम से संगठित सामुदायिक प्रतिक्रिया समय की आवश्यकता है. ये निदेशालय, गृह मंत्रालय और राज्य के साथ मिलकर इन संगठनों की गहन समीक्षा करने, उनकी कमजोरियों और नई चुनौतियों की पहचान करने और इन संगठनों के पुनर्गठन के लिए ठोस कार्य योजना तैयार करने का प्रयास किया जा रहा है. વધુને વધુ લોકો આ સેવામાં જોડાય અને કોઈ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં નાગરિક સુરક્ષા જવાનોની એક ફોજ ઊભી થાય તે હેતુથી આ પરિષદમાં વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હવે ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ શું છે તે સમજીએ. 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર તથા દેશની કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષાની જાળવણી માટે ગૃહરક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી. સરહદી પાંખ ગૃહરક્ષક દળનું કામ શાંતિના સમયે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, સરહદના ગામડાઓની સ્થાનિક સલામતીમાં મદદ કરવી, આ વિસ્તારોમાં આવતા મહત્વપૂર્ણ સ્થાનની જાળવણીની કાર્યવાહી સહિતની કામગીરી કરવી તેમની ફરજમાં આવે છે. નાગરિકો તેમના વ્યવસાય કે નોકરી વગેરેના સમય બાદ આ સંસ્થામાં માનદ સેવા આપે છે. હાલમાં 38,846 જેટલા પુરુષ અને મહિલાઓ આ સંસ્થામાં સેવા આપી રહી છે. વાત કરીએ નાગરિક સંરક્ષણની. વર્ષ 1962માં થયેલા ચીનના આક્રમણ પછી ભારત સરકારે ગુજરાત રાજ્યમાં 6 ડિસેમ્બર 1962ના દિવસે નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી લોકોને સતર્ક અને સચેત રાખવા તેમજ ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા અને પુરવઠો યથાવત રહે તે જોવાનો છે. કુદરતી કે માનવ સર્જિત આફતોમાં પણ નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકો ખડે પગે હાજર રહી સેવાકીય કાર્યમાં જોડાય છે. યુદ્ધ બાદ નાગરિક સંરક્ષણ તંત્રની જવાબદારી વિશેષ રહે છે. સમગ્ર તંત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર અને નિયંત્રકની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કામ કરે છે. તેમજ કાયદો વ્યવસ્થા જાળવી કોઈ પણ પ્રકારના યુદ્ધના સમયે જાનહાનિ થઈ હોય તો ટુકડીઓ બનાવી બચાવ કામગીરી કરવામાં આવે છે અને કિંમતી માલ સામાનને કબજે કરી નુકસાનનો અંદાજ કાઢવામાં આવે છે. ગાંધીનગરમાં યોજાયેલી પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા ચાર્ટર અંગે યોગ્ય સૂચનો આપવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે સ્થાનિક કાયદાકીય વ્યવસ્થા અંગે તાલીમના આયોજન, શિક્ષણમાં સહયોગ, શિક્ષણની ગુણવત્તામાં સુધારા જેવી બાબતોનો નવા ચાર્ટરમાં સમાવેશ કરવાની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત બદલાતા સમય મુજબ નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળની કાર્ય પદ્ધતિમાં પણ ટેકનોલોજી અને આધુનિકતાનો સમાવેશ કરી આ દળોને વધુ મજબૂત બનાવવા માટે પણ પરિષદમાં વિચાર વિમર્શ થયો હતો, જે